વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 7 માં જીવન કલામાં આપણે આજે પાઠ 14 ભણીશું. પુસ્તકનો સંગાર મેળવવો. બરાબર ને? પુસ્તકનો સંગાર મેળવવો. તો આજે આપણે જોઈશું કે ભાઈ પુસ્તક આપણા માટે શા માટે જરૂરી છે. હવે તમે બધાએ હમણાં લોકડાઉન સમય જોયું હશે તો કેટલાક લોકો પુસ્તક વાંચીને પોતાનો સમય પસાર કરે છે. પણ તમારા જેવા બાળકો શું કરવું છે? મોબાઈલ લઈ બેસી ગયા છો, નવી ગેમ રમ્યા છો, યુટ્યુબ ઉપર વિડીયો જોયા હશે. બરાબર ને? પણ ખરેખર કહીએ તો પુસ્તક છે એ જ્ઞાન, માહિતી અને આનંદનો ખજાનો છે. બરોબર? જ્ઞાન, માહિતી અને આનંદનો ખજાનો છે. પુસ્તક એ આપણો મિત્ર છે. હવે તમે જુઓ, તમારી પાસે કોઈ જગ્યાએ જાઓ ત્યાં મોબાઈલ લઈને જાઓ, નેટવર્ક ન મળતું હોય, વિડીયો જોઈ શકો. પછી લાઇટિંગનો અભાવ હોય તો બેટરી ઉતરી જાય ત્યારે શું કરો? પછી ત્યાં કંટાળો અનુભવો તો શું કરો? પણ જો તમારી પાસે સંગારમાં એક સરસ મજાનું સારું પુસ્તક પડ્યું હોય તો તમે આરામથી તમારો જે સમય છે એને આનંદ, બરાબર ને, આનંદવાળો બનાવી શકો છો, મંગલદાયી બનાવી શકો છો. પણ સારા પુસ્તક છે એ વાંચવાથી આપણા જીવનમાં પણ પરિવર્તન આવે છે. પુસ્તક વિવિધ પ્રકારના છે. ઐતિહાસિક હોય છે, પછી કેટલાક સસ્પેન્સ, બરાબર, પછી કોઈ જાસૂસી કથા હોય છે, પછી કેટલીક નવલકથાઓ હોય છે, કેટલીક નાની નાની વાર્તાઓ હોય છે જે તમને જીવનમાં ઘણું બધું શીખવાડી જાય. એટલે તમારે બાળકોએ, હું પણ તમને કહું છું કાયમ ક્લાસમાં વર્ગમાં કહું છું કે વિદ્યાર્થી મિત્રો તમારે પુસ્તક વાંચવું જોઈએ. તો પુસ્તક છે તમને જ્ઞાન આપે છે. કારણ કે વાંચન કરેલું હશે, તમે કોણ મને કરોડપતિ જોવો છો, એમાં શું છે? તો જે બધા વાંચન કર્યું હશે, યાદ રાખવું હશે, તો એ લોકો કરોડપતિ પણ બન્યા છે. તો વાંચન હશે આપણે તો આપણા જીવનમાં પ્રગતિ થઈ શકશું. આપણે કોઈ એવા વ્યક્તિની આત્મકથાઓ વાંચશું કે જેનું જીવન જે પ્રેરણાદાયી છે તો આપણે એમાંથી પણ પ્રેરણા લઈ શકશું. પણ ક્યારે તમે જે પુસ્તકો રસથી વાંચશો તો તમારે પુસ્તકો રસથી વાંચવા જોઈએ. એટલે આજે આપણે આ પાઠમાં પુસ્તકના સંગારથી મતલબ કે આપણે, અને જો માણસનું ચરિત્ર જાણવું તો કેવા પુસ્તકો વાંચી રહ્યો છે એના પરથી જાણી શકાય છે કે એ કેવો ચરિત્ર હશે, વ્યક્તિ કેવું હશે, એ એના વાંચન પરથી ધ્યાન આવી શકે છે. તમારે પણ નાની નાની બાબતો પર જો પુસ્તક રૂપે પડશે. પુસ્તક તમારી પાસે ખરીદવાની શક્તિ ન હોય તો આપણા એવા મહાન વ્યક્તિઓ પણ બની થઈ ગયા છે કે જેઓ પુસ્તક વાંચવા માટે કેટલાય કિલોમીટર ચાલી અને વાંચવા જતા હતા. કારણ કે એની પાસે પુસ્તકો ખરીદવાના પૈસા નહોતા. જો આપણી પાસે ન હોય તો કોઈ લાઇબ્રેરીમાં જઈને પણ પુસ્તક વાંચી શકીએ છીએ. પછી કોઈ મિત્ર પાસેથી આપણે કહીને પણ આપણે પુસ્તકો વાંચી શકીએ છીએ. તો પુસ્તક વાંચવાથી આપણે શું મળશે? જ્ઞાન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ એક ટેવ પાડો. કાંઈ નહીં તો તમારે અઠવાડિયામાં પણ એક એવું પુસ્તક અથવા એક એવી નાનકડી ચોપડી વાંચવી જોઈએ જે તમને જ્ઞાન આપી શકે. તો આજે આપણે તમારો 14મો પાઠ, બરાબર, એમને સરસ વાંચન કરી અને સરસ રીતે સમજ મેળવી અને સરસ રીતે લખાણ એમાંથી જે છે સારું લખાણનું સરસ રીતે આપણા શેમાં દિમાગમાં પણ ઉતારી અને આપણે પણ એ પ્રમાણે સારા પુસ્તકો ખરીદવાના અથવા તો વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તક સાથે પુસ્તકના સંગારથી પાઠ વાંચી અને જાણીએ. પાઠ 14, પુસ્તકોનો સંગાર મેળવવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક પુસ્તકાલયનું ચિત્ર જોઈ રહ્યા છો. તો તમે પણ આવા કોઈ પુસ્તકાલયની મુલાકાત લઈ એમાંથી તમને વાંચવા લાયક બુકો અને જેમાં તમને રસ હોય એવી બુકો અથવા ચોપડીઓ લઈ અને ઘરે લઈ આવો અને વાંચન કરો. દરેક માટે કોઈના કોઈ રુચિ હોવી જરૂરી છે. આપણી રુચિ એ આપણા આરામના સમયને પસાર કરવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. લોકોની રુચિઓ જુદી જુદી હોય છે. સ્ટેમ્પ કલેક્શન, ગાર્ડનિંગ, ફોટોગ્રાફી વગેરે વગેરે
જાણીતી રુચિઓ છે. એક ખૂબ જ ઉપયોગી રુચિ એ ચોપડીઓનું વાંચન છે. જે વાંચન કરે તે કદી નીરસ બનતું નથી, બરાબર. જે વાંચન કરે તે કદી નીરસ બનતું નથી. ગમે તેવો એકલી પરિસ્થિતિમાં બેઠો હશે, પણ જો એની પાસે સારું પુસ્તક હશે તો તે સરસ રીતે પોતાનું જીવનને છે આનંદમય બનાવી શકશે. તે ચોપડીઓના સંગાતનો આનંદ લે છે ને કોઈ દિવસ એકલપણું અનુભવતો નથી. ચોપડીઓ કોઈની સરસ મિત્ર બની શકે છે, બરાબર. ચોપડીઓ કોઈની સરસ મિત્ર બની શકે છે. ચોપડીઓ જ્ઞાન અને માહિતીઓ અને આનંદનો ખજાનો છે. ચોપડીઓ શું છે? જ્ઞાન, માહિતીઓ અને આનંદનો ખજાનો છે. ચોપડીઓ જુદા જુદા પ્રકારની હોય છે. આ બધી ચોપડીઓ આપણને જુદા જુદા વિષયોનું જ્ઞાન આપે છે. બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફીનો સંબંધ બીજા લોકોના જીવનથી હોય છે. એમને વાંચીને આપણે જાણી શકીએ છીએ કે આ મહાન પુરુષો અને સ્ત્રીઓ કઈ કઈ મુસીબતોનો સામનો કરી અને મહાન બન્યા હતા. ઐતિહાસિક ચોપડીઓનો સંબંધ માનવ ઇતિહાસ સાથે હોય છે અને એના જુદા જુદા કાળની માહિતી આપણને એમાંથી મળે છે. ઇતિહાસ વિશેના પુસ્તકોમાં છે ને કે જુદા જુદા સમયની જાણકારી પ્રાપ્ત આપણને થાય છે. આ ચોપડીઓ આપણને યુદ્ધો અને જે તે સમયના શાસકોની માહિતી પણ આપે છે. કવિતાઓની પણ કેટલીક ચોપડીઓ હોય છે જે વાંચનારને આનંદ આપે છે. એવા ઉપન્યાસો પણ હોય છે જે આપણને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? કલ્પનાની દુનિયામાં. જે નાટકો પણ એટલા બધા પ્રસિદ્ધ હોય છે. માહિતી અને આનંદ સિવાય ચોપડીઓ આપણા ચરિત્ર નિર્માણમાં પણ મોટો ભાગ ભજવે છે. ચોપડીઓની પસંદગી એ ખૂબ જ અગત્યનો વિષય છે. આપણામાંના દરેકને ચોપડીની પસંદગી ખૂબ જ સાવધાનીથી કરવી જોઈએ. જેવી રીતે આપણે આપણા શરીર માટે ખોરાકની પસંદગી કરીએ છીએ, એવી જ રીતે આપણા મગજના ખોરાક માટે પણ આપણે એટલી જ કાળજી લેવી જોઈએ. ફ્રાન્સિસ બેકને કહ્યું છે કે કેટલીક ચોપડીઓ સ્વાદ માણવા માટે હોય છે તો કેટલીક ચોપડીઓ ઉતારી જવા માટે, એટલે કે જીવનમાં આપણે એને અનુકરણ કરી શકીએ છીએ એવી હોય છે. ને કેટલીક ચોપડીઓને ચાવીને પચાવવાની જોઈએ. ખબર? કેટલાકમાં બહુ સારું સારું લખેલું હોય છે તો એને પચાવવું પણ જરૂર હોય છે. આપણને જાણવું જોઈએ કે આપણને શું જોઈએ છે, આપણે જાણવું જોઈએ કે આપણને આમાંથી શું પસંદ છે. તો એ રીતની પુસ્તકોનું તમે વાંચન કરી શકો છો. જો આપણી પસંદગી બરાબર સારી ન હોય તો આપણા મગજને બગાડી પણ શકે છે. જો આપણું વાંચન સારું ન હોય તો આપણા મગજને બગાડી પણ શકે છે અને તેનો નાશ પણ કરી શકે છે. ખરાબ ચોપડીઓની આપણે મગજ માટે સારું છે કે ચોપડીઓને આપણા મગજ પર ખૂબ જ ખરાબ અસર થાય છે. ખરાબ ચોપડીઓ છે આપણા મગજ માટે ખરેખર ખરાબ છે, જે આપણે નુકસાન કરે છે. એ આપણા માટે સારું છે કે ચોપડીની પસંદગીના સમયે આપણે આપણા માતા પિતા અને શિક્ષકોની સલાહ લેવી જોઈએ. જો આપણે આપણી વાંચનની રુચિથી કોઈ ફાયદો મેળવવા માંગતા હોઈએ તો આ અગત્યનું છે કે આપણે અને સારી રીતે વાંચી અને કંઈક શીખીએ. ખાલી પાના પલટાવું પૂરતું કેટલાક પુસ્તકો લઈને બેઠા હશે, વાંચું, અમે પુસ્તક વાંચ્યું, આખા પાના ઉટલાઈ ગયા, કાંઈ મગજમાં ઉતાર્યું નહીં. ફક્ત ચોપડીનું ગંભીર વાંચન જ આપણામાં સુધારો કરી સારું પરિણામ આપી શકે છે. દરેકને જે તે વાંચે છે તેનાથી કંઈક શીખવું જોઈએ. ત્યારે જ શક્ય છે જ્યારે જે આપણે વાંચી રહ્યા છીએ તેના વિશે વિચારીએ પણ ખરા. આપણે કોઈ સારું પુસ્તક વાંચતા હોઈએ તો ખરેખર તેના વિશે વિચારવું પણ જોઈએ. જે પણ આપણે વાંચીએ છીએ તેને આપણા જીવનમાં અમલમાં પણ મૂકવું જોઈએ. જે ચોપડીઓ આપણે વાંચીએ છીએ તે આપણે એક સારું અને સુખી જીવન તરફ આગળ લઈ જવાની પ્રેરણા આપે છે. આ જ કારણ છે જેથી કહેવાય છે કોઈ પણ માણસનું ચરિત્ર કેવું છે એ આપણે માણસ જે ચોપડી વાંચે છે તેના પરથી જાણી શકીએ છીએ. જે આપણે કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર કઈ રીતે જાય, જો એના હાથમાં પુસ્તક હશે, જે જોઈ અને એ વાંચન કરતો હશે તો એના પરથી જાણી શકશું કે એનું ચરિત્ર કેવું છે. વાંચન એ ખૂબ જ મોંઘી રુચિ છે, દરેક માટે શક્ય બનતું નથી. એ જે ચોપડીનું વાંચન કરવાનું ઈચ્છે છે તે વાંચી શકે. આપણે નિરસ થવું જોઈએ નહીં. આપણે વાંચનાલયમાં એટલે કે પુસ્તકાલયમાંથી પણ ચોપડીઓ મેળવી શકીએ છીએ, જ્યાંથી આપણે ચોપડી માંગીને કે ઓછીની પણ લાવીને વાંચી શકીએ છીએ. તમે કોની પાસે, મિત્ર પાસેથી, તમારા શિક્ષક પાસેથી, તમારા વડીલો પાસેથી પુસ્તકો, સારા પુસ્તકો વાંચવા માટે લઈ શકો છો. આપણે મિત્રો અને પાડોશીથી પણ ચોપડી ઉધાર લાવી શકીએ છીએ, એવું પણ શક્ય છે. પણ આપણી દાનત કેવી જોઈએ?
પ્રમાણિક હોવી જોઈએ. પાછું તે પુસ્તક સરસ રીતે પાછું આપવું જોઈએ, નહીં કે એને તૂટેલું અને ખરાબ હાલતમાં આપવું જોઈએ. તો તમારે સરસ રીતે તે પુસ્તક એને પાછું આપવું જોઈએ. આપણે બીજા સાથે ચોપડીને અદલ બદલ કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે વાંચન માણસને પૂર્ણ બનાવે છે. તેથી દરેક માણસ માટે આ જરૂરી છે કે તે ચોપડીનું વાંચન કરે. એ માણસ એના જીવનમાં ખુશ હોય છે જે જેટલા વહેલા એની આદતોને અમલમાં મૂકે. એક લાંબી થકાવનાર અને નીરસ બસ કે ટ્રેનમાં પ્રવાસનો આનંદ એ જ માણસ લઈ શકે છે જેને વાંચનમાં રસ. બહુ લાંબા 2 દિવસની મુસાફરી હોય, તમે સાંભળીને કેટલી વાર સોંગ સાંભળો કે તમે કેટલી વખત મોબાઈલમાં ગેમ રમો, પણ જો તમારી પાસે સારું પુસ્તક હોય તો તમે એમાં એક પછી એક પાના ફેરવતા જશો તો રસ જાગતો જશે. તો તમને કંટાળો પણ નહીં આવે અને આનંદદાયક તમારી મુસાફરી પસાર કરી શકશો. જેની વાંચનમાં રસ હોય, એક લાંબી બીમારીના લીધે જે માણસ પથારીવશ થયો હોય એના વેકેશનનો આનંદ ત્યારે જ લઈ શકે છે જો ચોપડીઓ એની મિત્રો હોય. આમાં કોઈ શંકા નથી કે ચોપડીઓ આણી સારી મિત્ર છે. આવી મિત્ર છે જે કોઈ દિવસ આપણને દુઃખી કરતા નથી, આપણા શત્રુઓ બનતા નથી. આ આપણને અમર્યાદિત જ્ઞાન અને પ્રેરણા આપે છે. તો શા માટે આપણે સારી ચોપડીઓનું પોતાના મિત્ર ન બનાવી? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ સારા પુસ્તકો વાંચો. તમારી પાસે લેવાની ન હોય શક્તિ તો બીજા પાસે માંગીને તે પુસ્તક વાંચજો. પછી એને જે પરિસ્થિતિમાં લીધું હતું એ જ સ્થિતિમાં એમને પાછું પણ આપજો અને આપતી વખતે પાછો આભાર પણ માનજો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સારા પુસ્તકનું વાંચન કરશો એવી આશા સાથે હું આ પાઠ છે પૂર્ણ કરું છું. તો નમસ્તે વિદ્યાર્થીઓ.